हेलो बच्चों पार्टी केम छो माय सेल्फ टेलर विकास द फाइनेस्ट एंड इजीएस्ट वे टू लर्न द कॉन्सेप्ट ऑफ फिजिक्स। આપણે આપણા લાસ્ટ લેક્ચરમાં આપણા પ્રીવિયસ લેક્ચરમાં વિદ્યુત બહારના ક્વોન્ટમીકરણ સિદ્ધાંત બેઝ કેટલાક ન્યુમેરિકલ્સ સોલ્વ કર્યા હતા। જસ્ટ 1 મિનિટ। આજે આપણે જ્યારે બે ગોળાઓને એકબીજાના સંપર્કમાં લાવી છૂટા પાડવામાં આવે છે ત્યારે બંને પર વિદ્યુત ભારની કેટલી વહેંચણી થાય છે એના વિશે વાત કરીશું। આપણા એનસીઆરટીના ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રમાં કેટલાક ન્યુમેરિકલ્સ કેટલાક એક્ઝામ્પલ્સ આપણને વિદ્યુત ભારની વહેંચણીવાળા આપ્યા છે। બટ એમાં બંને ગોળાઓ આઇડેન્ટિકલ સ્ફિયર્સ એટલે કે સમાન ગોળાઓ હતા અને આપણે બંને ગોળા પર વહેંચાતો વિદ્યુત ભાર શોધવા માટે આપણે કંઈક એવો કન્સેપ્ટ યુઝ કરતા હતા કે જો બંને ગોળાઓ સમાન દ્રવ્યના બનેલા હોય અને સમાન ડાયમેન્શનના હોય, સમાન પરિમાણ ધરાવતા હોય તો બંનેને જ્યારે એકબીજાના સંપર્કમાં લાવી છૂટા પાડવામાં આવે છે ત્યારે બંને પર સમાન મૂલ્યોનો વિદ્યુત ભાર વહેંચાય છે। આટલો કન્સેપ્ટ આપણો ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર પરથી ક્લિયર છે। હવે આજે કન્સેપ્ટ એ જ રહેશે પણ આજે આપણે થોડા હટકે થોડું એડવાન્સ જવાની ટ્રાય કરીશું કે આપણો સિલેબસમાં શું છે કે બંને ગોળાઓ સમાન દ્રવ્યના અને સમાન પરિમાણ ધરાવતા છે। આપણે નીટના જે એમસીક્યુ સોલ્વ કરીશું એમાં ગોળાઓ જે બન્યા છે બંને ગોળાઓ જે મટીરિયલમાંથી બન્યા છે જે દ્રવ્યમાંથી બન્યા છે એ દ્રવ્ય સમાન હશે પરંતુ બંને ગોળાઓની ત્રિજ્યા ડિફરન્ટ હશે। એનો મતલબ કે હવે ગોળાના પરિમાણ શું થશે બદલાશે। જો ગોળાના પરિમાણ ડિફરન્ટ હોય અને બંને ગોળા પર જુદો જુદો વિદ્યુત ભાર રહેલો હોય અને બંને ગોળાઓને એકબીજાના સંપર્કમાં લાવી છૂટા પાડવામાં આવે તો કેટલો વિદ્યુત ભાર દરેક ગોળાઓ પર વહેંચાય એ અહીંયા આગળ આપણે સોલ્વ કરવાની ટ્રાય કરીશું। ઓકે ચાલો તો આજનો આપણો ક્લાસ શું છે? ક્લાસ 12 નીટ એન્ડ જેડબલઈ મેન્સ। ક્લાસ 12 નીટ। ચલો હવે આપણે થોડા કન્સેપ્ટ સમજી લઈએ। ચલો પહેલો કન્સેપ્ટ શું છે કે માની લઈએ કે એક ગોળો છે આપણી બે ગોળા છે આપણી પાસે। પહેલો જે ગોળો છે એની ત્રિજ્યા છે R1 તો R1 ત્રિજ્યાના ગોળા પર પ્રારંભમાં Q1 જેટલો વિદ્યુત ભાર રહેલો છે। સેમ એઝ બીજો એક ગોળો છે જેની ત્રિજ્યા છે R2 અને R2 ત્રિજ્યાના ગોળા પર પ્રારંભમાં Q2 જેટલો વિદ્યુત ભાર રહેલો છે। આ ક્યારે? બિફોર પ્રોસેસ, બિફોર કોન્ટેક્ટ, સંપર્ક પહેલા, બિફોર કોન્ટેક્ટ કંઈક આવી સિચ્યુએશન છે। ઓકે ચાલો હવે શું કરીએ બંનેને કોન્ટેક્ટમાં લાવીએ। ઓકે તો સંપર્કમાં લાવ્યા બાદ ચાલો જ્યારે આપણે બંને ગોળાઓને સંપર્કમાં લાવીએ અને પછી છૂટા પાડીએ તો કેટલો બંને પર કેટલો વિદ્યુત ભાર વહેંચાય એ જોવાના છે। હવે સમજો સંપર્કમાં લાવ્યા બાદ શું થશે? કુલ વિદ્યુત ભાર કેટલો થશે? જ્યારે બંનેને આપણે એકબીજાના સંપર્કમાં લાવીએ તો કુલ વિદ્યુત ભારને આપણે Q કહી દઈએ। કેટલો કહી દઈએ? સ્મોલ Q। અને બંને પરનો વિદ્યુત ભાર છે બંનેને કોન્ટેક્ટમાં લાવીએ છીએ તો એટ ધ ટાઈમ ઓફ કોન્ટેક્ટ સંપર્ક સમયે કુલ વિદ્યુત ભાર કેટલો હશે? Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 જેટલો હશે। ઓકે ચાલો હવે શું કરીએ? છૂટા પાડ્યા બાદ ગોળા 1 પર વહેંચાતો વિદ્યુત ભાર, ગોળા 1 પર વહેંચાતો વિદ્યુત ભાર, ગોળા 1 પર કેટલો વિદ્યુત ભાર વહેંચાશે એની વાત કરવાની છે। ચાલો ગોળા 1 પર પ્રારંભમાં કેટલો વિદ્યુત ભાર હતો? Q1 જેટલો। હવે એ ગોળાને R2 ત્રિજ્યાના Q2 વિદ્યુત ભાર ધરાવતા ગોળાના સંપર્કમાં લાવી છૂટા પાડ્યા બાદ એના પર વહેંચાતો વિદ્યુત ભાર ધારો કે Q1 ડેશ જેટલો છે તો Q1 ડેશ કેટલો થશે? તો હવે યાદ રાખજો Q1 ડેશ બરાબર કુલ વિદ્યુત ભાર Q ઇન્ટુ જે ગોળા પર વિદ્યુત ભાર વહેંચાવાનો છે એ ગોળાની ત્રિજ્યા
R1 છેદમાં બંને ગોળાની કુલ ત્રિજ્યા, ધેટ મીન્સ R1 પ્લસ R2. યાદ રહેશે સૂત્ર? બંને ગોળા આપણી પાસે ડિફરન્ટ છે. પહેલા ગોળાની ત્રિજ્યા R1 છે, બીજા ગોળાની ત્રિજ્યા R2 છે. પહેલા ગોળા પર વિદ્યુતભાર Q1 જેટલો છે, બીજા ગોળા પર વિદ્યુતભાર Q2 જેટલો છે. બંને ગોળાને સંપર્કમાં લાવીએ તો બંને ગોળા થઈને કુલ વિદ્યુતભાર કેટલો થશે? બંને ગોળા પરના વિદ્યુતભારના સરવાળા જેટલો. હવે શું કરીશું? હવે આપણે બંને ગોળાને પાછા શું કરીએ? સેપરેટ કરીએ, છૂટા પાડીશું. તો આફ્ટર સેપરેશન, છૂટા પાડ્યા બાદ પહેલા ગોળા પર વહેંચાતો વિદ્યુતભાર Q1 ડેશ બરાબર કુલ વિદ્યુતભાર Q. હવે જે ગોળા પર વહેંચવાનો છે એ ગોળાની ત્રિજ્યા R1 છેદમાં બંને ગોળાની ત્રિજ્યાનો સરવાળો. હવે આ સૂત્ર ક્યાંથી આવે એ પણ જાણવું જરૂરી છે તમારા માટે. પણ એકચ્યુઅલી એનું ડેરિવેશન આપણને ક્યારેય નહીં પૂછાય, બરાબર? કેવી રીતે આવે સૂત્ર એનું બી ડેરિવેશન છે. આ ક્યાંથી આવે એની બી આખી સમજણ છે, બરાબર? એ પણ થિયરી છે. પણ અહીંયા આગળ આપણે ન્યુમેરિકલ્સ જ કરવાના છે. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. સિમ્પલ. શું કરવાનું? ફર્સ્ટ સ્ટેપ શું કરીશું? જ્યારે બંને ગોળાને કોન્ટેક્ટમાં લાવીએ ત્યારે સૌ પ્રથમ બંને ગોળા પરનો જે ચાર્જ છે, વિદ્યુતભાર છે, એ સાથે મળીને કુલ કેટલો વિદ્યુતભાર બનાવે એ આપણે શોધવાનું. ધીસ ઇઝ અવર ફર્સ્ટ સ્ટેપ. નાવ ઇન સેકન્ડ સ્ટેપ વોટ વી હેવ ટુ ડુ? શું કરીશું આપણે? પહેલા ગોળા પર વહેંચાતો વિદ્યુતભાર, પહેલા ગોળા પર પ્રારંભમાં Q1 જેટલો વિદ્યુતભાર હતો. નાવ આફ્ટર સેપરેશન એના પરનો વિદ્યુતભારને આપણે કન્સિડર કરી લઈએ કે Q1 ડેશ જેટલો છે. તો Q1 ડેશ કેટલો થાય? તો Q1 ડેશ બરાબર કુલ વિદ્યુતભાર, ટોટલ વિદ્યુતભાર Q મલ્ટીપ્લાય બાય જે ગોળા પર વહેંચાવાનો છે એ ગોળાની ત્રિજ્યા R1 ડિવાઇડેડ બાય ધ સમ એડિશન ઓફ ધ રેડિયસ ઓફ બોથ સ્ફિયર, બંને ગોળાની ત્રિજ્યાનો સરવાળો. તેવી રીતે બીજા ગોળા પર પણ વહેંચાશે. તો આપણે લખીશું અહીંયા ગોળા 2 પર વહેંચાતો વિદ્યુતભાર, ગોળા 2 પર વહેંચાતો વિદ્યુતભાર ક્યારે? આફ્ટર સેપરેશન, બંનેને છૂટા પાડ્યા બાદ. તો એનું સૂત્ર શું લખીશું? જો અહીંયાથી દેખાશે. બિફોર કોન્ટેક્ટ પ્રારંભમાં Q2 જેટલો વિદ્યુતભાર હતો. હવે સંપર્કમાં લાવીને છૂટા પાડીએ તો Q2 ડેશ જેટલો વિદ્યુતભાર થઈ જશે. તો એ આપણે કઈ રીતે શોધીશું? કુલ વિદ્યુતભાર Q ઇન્ટુ જે ગોળા પર વહેંચાવાનો છે એ ગોળાની ત્રિજ્યા R2 છેદમાં બંને ગોળાની ત્રિજ્યાનો સરવાળો. એકદમ સિમ્પલ છે, યાદ રહી જવું જોઈએ, બરાબર? ચાલો હવે આપણે આ જે કન્સેપ્ટ સમજ્યા, હવે આ જે સૂત્ર આપણે શીખ્યા એ સૂત્ર બેઝ આપણે કેટલાક ન્યુમેરિકલ શું કરીશું અહીંયા આગળ કેલ્ક્યુલેટ કરીશું ઇન ધ ફોર્મ ઓફ એમસીક્યુના ફોર્મમાં. ચલો ફર્સ્ટ એમસીક્યુ આપણે જોઈએ. ચલો ફર્સ્ટ એમસીક્યુ જોઈએ. 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર 80 માઇક્રોકુલમ, 80 માઇક્રોકુલમ અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર 40 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપવામાં આવે છે. ચલો શું કીધું છે આપણને? જો તેમને વાહકતાથી જોડવામાં આવે, જો તેમને વાહકતાથી જોડવામાં આવે તો 4 સેન્ટીમીટરના ગોળા પરથી 4 સેન્ટીમીટરના ગોળા પરથી 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર, એટલે કે 6 સેન્ટીમીટરના ગોળા પર જતો વિદ્યુતભાર ખાલી જગ્યા હશે એવું આપણે પૂછ્યું છે. ચાલો ઓપ્શન આપ્યા છે અહીંયા આગળ.
चलो ऑप्शन जराक बो लांबा छे ऑप्शन एटले आपणे बोली लईए खाली। ऑप्शन नंबर ए 48 माइक्रोकुलम 4 सेंटीमीटर ना त्रिज्याना गोळा परथी 6 सेंटीमीटर ना गोळा पर जाए। चलो तो ऑप्शन नंबर लखी राखीए 48 माइक्रोकुलम। ऑप्शन नंबर बी 72 माइक्रोकुलम। ऑप्शन नंबर सी 32 माइक्रोकुलम एंड ऑप्शन नंबर डी 64 माइक्रोकुलम। चलो आवा कोई आपने ऑप्शन आपेला है, चलो जोईए। चलो शू करीशुं, गोळा ए नी त्रिज्या केटली 4 सेंटीमीटर अने ए गोळा पर विद्युत भार केटलो 80 माइक्रोकुलम। चलो सॉल्व करीशुं आपणे जे कॉन्सेप्ट शीख्या छे ए मुजब। कॉन्टेक्ट पहला, सो कॉन्टेक्ट पहला गोळा पर चार्ज केटलो Q1 बराबर 80 माइक्रोकुलम 80 माइक्रोकुलम है। અને એ ગોળાની ત્રિજ્યા જેને આપણે કેપિટલ R1 કહી દઈએ અને એ આપણને આપી છે 4 સેન્ટીમીટર જેટલી। સેમ એઝ અનધર સ્ફિયર, એના પર વિદ્યુતભાર Q2 જેટલો છે। Q2 ઇઝ ઇક્વલ ટુ 40 માઇક્રોકુલમ છે અને એ ગોળાની ત્રિજ્યા R2 બરાબર 6 સેન્ટીમીટર છે। આવું ક્યારે છે? બિફોર કોન્ટેક્ટ, કોન્ટેક્ટ પહેલાં આવું છે। ચાલો હવે શું કરવાનું, બંનેને વાહક તાર વડે જોડવાના, એટલે બંને ફિઝિકલી કોન્ટેક્ટમાં આવી જશે અને બંને પરથી વિદ્યુતભારનું શું થવાનું છે? સ્થાનાંતર થવાનું, સ્થાનાંતરણ થવાનું છે એક પરથી બીજા પર, વોટેવર જેના પર ઓછો હશે એના પર વધારે હશે એના પરથી ટ્રાન્સફર થઈ જશે। ઓકે, તો આપણે લખીએ કોન્ટેક્ટ સમયે કુલ વિદ્યુતભાર કેટલો હશે? લખીએ આપણે અહીંયા આગળ કુલ વિદ્યુતભારને આપણે Q કહી દઈએ। સો કુલ વિદ્યુતભાર Q ઇઝ ઇક્વલ ટુ એડિશન ઓફ the charge on both sphere, that is Q1 plus Q2. So cool charge Q is equal to પહેલા પરનો વિદ્યુતભાર છે 80 માઇક્રોકુલમ અને બીજા પરનો વિદ્યુતભાર છે 40 માઇક્રોકુલમ। So total charge on both sphere is 120 માઇક્રોકુલમ। 120 માઇક્રોકુલમ કુલ વિદ્યુતભાર થયો। ચાલો હવે શું કરીએ, કોન્ટેક્ટમાં લાવ્યા બાદ એટલે કે ગોળા એક પર છૂટા પાડ્યા બાદ ને, आफ्टर कॉन्टेक्ट छूटा पाड़िया बाद आफ्टर सेपरेशन गोळा एक पर वहेंचातो विद्युतभार, गोळा एक पर वहेंचातो विद्युतभार, चलो एने आपणे Q1 डैश कही दईए। देयरफॉर Q1 डैश बराबर कुल विद्युतभार केटलो? Q जेटलो। कया गोळा पर वहेंचाशे? पहला गोळा पर। पहला गोळानी त्रिज्या केटली? R1 जेटली, छेदमां R1 प्लस R2। एकदम इजी फॉर्म्युला है। सो पहला गोळा पर वहेंचातो विद्युतभार Q1 डैश इज इक्वल टू टोटल चार्ज Q केटलो है 120 माइक्रोकुलम इंटू, चलो रेडियस ऑफ फर्स्ट स्फीयर, पहला गोळानी त्रिज्या 4 सेंटीमीटर छेदमां पहला गोळानी त्रिज्या 4 सेंटीमीटर वत्ता बीजा गोळानी त्रिज्या 6 सेंटीमीटर। देयरफॉर पहला गोळा परनो विद्युतभार Q1 डैश इज इक्वल टू 120 माइक्रोकुलम इंटू, चलो छेदमां शुं थशे 6 ने 4 10 અને ઉપર 4 છે અને ઉપર સેન્ટીમીટર, નીચે પણ સેન્ટીમીટર વત્તા સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર, ઉપરથી સેન્ટીમીટર અને નીચેથી સેન્ટીમીટર કેન્સલ આઉટ, 4/10 तो 0.4। ओके, काम करो 4/10 लखो, 4/10 एज इट इज, सेंटीमीटर सेंटीमीटर कैंसल आउट। अब अहींया थी आ 0 અને આ 0 कैंसल आउट, हनीमून पर चाल्यो जशे। सो टोटल चार्ज ऑन फर्स्ट स्फीयर आफ्टर सेपरेशन इज इक्वल टू Q1 डैश इज इक्वल टू 12 चौक 48, सो 48 माइक्रोकुलम। पहला गोळा पर केटलो विद्युतभार है? 48 माइक्रोकुलम। હવે અહીંયા જરા જોવો, જો જખમાં જો બિફોર કોન્ટેક્ટ સંપર્ક પહેલા गोळा पर કેટલો વિદ્યુતભાર હતો? 80 માઇક્રોકુલમ હતો। કોન્ટેક્ટ કર્યા પછી પહેલા गोळा पर કેટલો વિદ્યુતભાર રહી ગયો? 48 માઇક્રોકુલમ। તો કેટલો વિદ્યુતભાર ચાલ્યો ગયો હશે गोळा B पर? સિમ્પલ લોજિક છે કે गोळा 1 પરથી गोळा 1 परथी गोळा 2 पर जतो विद्युतभार
વિદ્યુતભારમાં થયેલો ફેરફાર ધેટ ઇઝ ડેલ્ટા ક્યુ. ઓકે, એવું લખવાની જરૂર નથી. ચાલો, ઇઝ ઇક્વલ ટુ પહેલાં કેટલો વિદ્યુતભાર હતો Q1 જેટલો, પછી કેટલો થઈ ગયો Q1 ડેશ જેટલો, તો ગયો કેટલો હશે Q1 હતું 80 માઇક્રોકુલમ. Q1 હતું 80 માઇક્રોકુલમ. આફ્ટર કોન્ટેક્ટ એન્ડ આફ્ટર સેપરેશન એના પર રહી ગયો વિદ્યુતભાર 48 માઇક્રોકુલમ. તો ગયો હશે 80 48 એટલે 2 8 ને 10 ને 4 ને તો હશે 32 માઇક્રોકુલમ. તો કેટલો વિદ્યુતભાર ચાલ્યો જશે 32 માઇક્રોકુલમ. તો ફાઇનલ આન્સર કેટલો છે ઓપ્શન નંબર સી. ઓકે, ઓપ્શન નંબર સી શું થઈ ગયો આપણો ફાઇનલ આન્સર થયો. ચાલો લખાઈ ગયું, સાફ કરીએ. ચાલો એમસીક્યુ નંબર 2 જોઈએ. બીજો એમસીક્યુ જોઈએ. ચાલો એમસીક્યુ નંબર 2 શું કહે છે આપણને? સમાન ત્રિજ્યાવાળા તાંબાના બે ગોળાઓ. ચાલો આપણા સિલેબસ વાળો ક્વેશ્ચન આવી ગયો. સમાન ત્રિજ્યાના તાંબાના બે ગોળાઓ કોપરના છે. તાંબાના બે ગોળાઓ A અને B છે. કેપિટલ A અને કેપિટલ B છે. જો ગોળા A પર, જો મજાનો દાખલો છે, જો ગોળા A પર 100 ઇલેક્ટ્રોન્સ 100 ઇલેક્ટ્રોન્સ અને ગોળા B પર 400 પ્રોટોન્સ 400 જેટલા પ્રોટોન્સ હોય અને તે બંનેને સંપર્કમાં લાવી છૂટા પાડવામાં આવે તો દરેક ગોળા પર હવે કેટલો વિદ્યુત ભાર હશે? જો બહુ મજાનો એક્ઝામ્પલ છે. શું કીધું છે આપણને? એક ગોળો છે, બે ગોળાઓ છે, બંને શાના બનેલા છે? સેમ મટીરિયલના છે, બંને તાંબાના ગોળાઓ છે. ગોળો A અને ગોળો B. ગોળા A પર 100 જેટલા ઇલેક્ટ્રોન્સ છે અને ગોળા B પર 400 જેટલા પ્રોટોન્સ છે. બંને ગોળાને શું કરીએ આપણે? કોઈ તાર વડે જોડી દઈએ યા તો બંનેને એકબીજાના સંપર્કમાં લાવીને છૂટા પાડીએ. તો હવે બંને ગોળા પર કેટલો વિદ્યુતભાર વહેંચાશે આપણે અહીંયા આગળ શોધવાનું છે. આપણે અહીંયા આગળ કન્સેપ્ટ જોઈ ગયા છે, બટ અહીંયા એક વસ્તુ યાદ રાખજો. અહીંયા આગળ આપણને કંઈક હટકે આપ્યું છે. જો સમાન ત્રિજ્યાના ગોળાઓ, એનો મતલબ શું થયું? બંનેના ડાયમેન્શન સેમ, બંનેના પરિમાણ સરખા. જ્યારે પણ એક્ઝામમાં એવું આવે કે સમાન ત્રિજ્યાના ગોળાઓ છે, સંપર્કમાં લાવીને છૂટા પાડે, તો યાદ રાખજો બંને પર સમાન મૂલ્યનો વિદ્યુતભાર વહેંચાય. ભાઈ બંને ગોળાનો પરિમાણ સરખું છે, બંને ગોળાની ત્રિજ્યા સરખી છે, તો બંને ગોળા પર વિદ્યુતભાર સંગ્રહવાની જે કેપેસિટી છે એ કેપેસિટી કેવી હશે? સેમ હશે. ડેટ મીન્સ આફ્ટર સેપરેશન બંને પર વિદ્યુતભાર વહેંચાશે, એનું મૂલ્ય કેવું હશે? સરખું હશે. ચાલો તો અહીંયા આગળ એક કામ કરીએ. આપણને ઓપ્શન આપ્યા છે અહીંયા આગળ. હા આપ્યા છે 4.8. ઓપ્શન લખી લઈએ. 4.8 મલ્ટીપ્લાય બાય 10 પાવર -17 કુલમ. ઓપ્શન નંબર બી
2.4 मल्टीप्लाई बाय 10 पावर -17 कूलम. ऑप्शन नंबर सी 1.6 मल्टीप्लाई बाय 10 पावर -17 कूलम. एंड ऑप्शन नंबर डी 6.4 मल्टीप्लाई बाय 10 पावर -17 कूलम. चलो शोधीए. पहला जो गोड़ा ए पर कुल केटलो विद्युत भार है આપણે શોધવો પડશે. गोड़ा ए पर विद्युत भार નથી ખબર આપણને. સેમ એસ गोड़ा 2 पर विद्युत भार નથી ખબર, પણ આપણને વિદ્યુત ભારોની સંખ્યા ખબર છે કે गोड़ा ए पर 100 જેટલા ઇલેક્ટ્રોન્સ છે અને गोड़ा बी पर 400 જેટલા પ્રોટોન્સ છે. તો આપણે એક કામ કરીએ. गोड़ा ए परनो कुल विद्युत भार शोधी काढ़ीए, जेने આપણે Q1 કહી દઈએ. चलो કેટલા નંબર્સ ઓફ પ્રોટોન્સ છે N1 ધારી લઈએ આપણે. નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ને N1 કહી દઈએ અને એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે -e જેટલો. 1.6 × 10 - 19 કુલમ, બટ વિથ નેગેટિવ સાઇન. સો અહીંયા આગળ गोड़ा 1 પરનો કુલ વિદ્યુત ભાર Q1 થઈ જશે. કેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે 100, એટલે N1 બરાબર 100 ગુણ્યા 1 પરનો વિદ્યુત ભાર -1.6 મલ્ટીપ્લાય બાય 10 પાવર -19 કુલમ. સોરી, गोड़ा 1 परનો વિદ્યુત ભાર ઇઝ ઇક્વલ ટુ, હવે 100 ને આપણે લખીશું 10 પાવર 2. 100 એટલે 10^2 અને અહીંયા આગળ 10 - 19 છે, તો અહીંયા આગળ શું રહી જશે -1.6 મલ્ટીપ્લાય બાય 10 પાવર -17 કુલમ. -19 + 2 તો -17 કુલમ. ચાલો गोड़ा 1 પર આટલો વિદ્યુત ભાર છે. સેમ એઝ गोड़ा बी परનો કુલ વિદ્યુત ભાર, गोड़ा बी परનો કુલ વિદ્યુત ભાર એને આપણે Q2 કહી દઈએ. Q2 ઇઝ ઇક્વલ ટુ એના પરના જે નંબર ઓફ પ્રોટોન્સ છે એને આપણે N2 કહી દઈએ અને એક પ્રોટોનનો ચાર્જ છે +e જેટલો. એક પ્રોટોન પરનો વિદ્યુત ભાર છે +e જેટલો, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે -e જેટલો. સો બીજા ગોળા પર કુલ વિદ્યુત ભાર, નંબર ઓફ પ્રોટોન્સ કેટલા છે 400 એટલે 400 જેટલા ગુણ્યા એક પ્રોટોનનો ચાર્જ 1.6 મલ્ટીપ્લાય બાય 10 પાવર -19 કુલમ. સો બિફોર કોન્ટેક્ટ ગોળા બી પરનો જે વિદ્યુત ભાર છે એ 400 ને આપણે લખીશું 4 × 10^2, 4 × 10^2 ગુણ્યા 1.6 ગુણ્યા 10 - 19 કુલમ. ચલો, સો गोड़ा 2 પરનો વિદ્યુત ભાર Q2 ઇઝ ઇક્વલ ટુ 16 ચોક 64 એટલે 6.4 મલ્ટીપ્લાય બાય 10 પાવર, અહીંયા 2 છે, અહીંયા આગળ -19 એટલે 10 પાવર -17 કુલમ. તો गोड़ा बी પરનો વિદ્યુત ભાર કેટલો થઈ ગયો 6.4 મલ્ટીપ્લાય બાય 10 પાવર -17 કુલમ. હવે શું કોના કોન્ટેક્ટમાં લાવવાના, તો લખીએ संपर्क समये कुल विद्युत भार, संपर्क समये कुल विद्युत भार जेने આપણે Q કહી દઈએ. સો Q ઇઝ ઇક્વલ ટુ પહેલા પરનો વિદ્યુત ભાર Q1, બીજા પરનો વિદ્યુત ભાર Q2. સો કુલ વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ પહેલા પરનો વિદ્યુત ભાર છે -1.6 ગુણ્યા 10 - 17 કુલમ પ્લસ અહીંયા આગળ પ્લસ સાઇન છે એટલે 6.4 મલ્ટીપ્લાય બાય 10 પાવર -17 કુલમ. બંને શું છે સેમ છે. હવે તમને યાદ હોય તો આપણે ચેપ્ટર નંબર 2 11 સાયન્સમાં આપણે ચેપ્ટર નંબર 2 જોયું હતું યુનિટ એન્ડ મેઝરમેન્ટ, એકમ અને માપન. એકમ અને માપનમાં આપણે જ્યારે બે પાવરવાળી ટર્મ્સનો સરવાળો કે બાદબાકી કરતા હતા ત્યારે બંનેના પાવરને શું કહેતા હતા કોમન લઈ લેતા હતા. અહીંયા આગળ શું છે જુઓ, બંનેના ઘાત છે 10 - 17, તો બંનેમાંથી 10 - 17 કોમન નીકળશે અને 6.4 -1.6 એટલે એપ્રોક્સિમેટલી કેટલા આવશે 16 ચોક 64, 16 × 4.8 જોઈ લઈએ. તે છતાં 6.4 - 1.6 4.8 આવશે. સો કુલ વિદ્યુત ભાર Q બરાબર 4.8 મલ્ટીપ્લાય બાય 10 પાવર -17 કુલમ. જો અહીંયા જો આપણે અહીંયા ગુણાકાર હોતે તો
તો અહીંયા 10⁻34 થઈ ગયો, પણ અહીંયા સરવાળો છે એટલે બંને પદમાંથી 10⁻17 શું થઈ ગયું, કોમન નીકળી ગયું. 6.4 - 1.6 એટલે 4.8. એટલે સંપર્ક સમયે બંને પર કુલ વિદ્યુતભાર કેટલો, 4.8 × 10⁻17 કુલમ. હવે છૂટા પાડીએ અને જો બંને ગોળા કેવા છે, સમાન છે, અને સમાન ગોળા હોય તો બંને પર શું થાય, સમાન વિદ્યુતભાર વહેંચાય. તો લખીએ આપણે, બંને ગોળાઓ પર વહેંચાતો સમાન વિદ્યુતભાર, બંને પર સમાન વિદ્યુતભાર વહેંચાય. ઇટ મીન્સ કે અડધો વહેંચાતો હશે. તો બંને ગોળા પર વહેંચાતા વિદ્યુતભારને આપણે Q ડેશ કહી દઈએ. તો Q ડેશ છે એ કુલ વિદ્યુતભારનો અડધો, દેટ મીન્સ Q/2. માટે Q ડેશ બરાબર, Q કેટલો છે, 4.8 × 10⁻17 કુલમ / 2. 4.8 / 2, સો એ થઈ જશે 24 × 48, એટલે 2.4 × 10⁻17 કુલમ. બંને ગોળા પર કેટલો વિદ્યુતભાર વહેંચાશે, 2.4 × 10⁻17 કુલમ. આપણે પહેલાં તે કન્સેપ્ટ લીધો, પહેલા ગોળા પર કેટલો સમય, બીજા ગોળા પર કેટલો વહેંચાય, બરાબર. એમાં અહીંયા કરવાની જરૂર નથી, કારણ કે આપણી પાસે ત્રિજ્યા બી નથી આપેલી, એટલે પહેલો કન્સેપ્ટ યુઝ કરી શકશું નહીં. એકદમ સિમ્પલ લોજિક છે. ચલો, કોઈ ઓપ્શન સાચો છે આપણો, 2.4, એટલે ઓપ્શન નંબર બી ઇઝ કરેક્ટ ઓપ્શન. ચલો, થર્ડ MCQ જોઈએ. જો થોડાક હટકે દાખલા છે પણ મજાના છે. ચાલો, ત્રીજો ન્યુમેરિકલ શું કહે છે આપણને, 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર 40 માઇક્રોકુલમ અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર આ તમારા માટે હોમવર્ક. ચલો, અહીંયા આગળ હું લખી દઉં છું. આ શું થઈ ગયો, આ વાળો છે તમારો હોમવર્ક. ચલો પછી લખ્યું, ગોળા પર 20 માઇક્રોકુલમ 20 માઇક્રોકુલમ વિદ્યુત ભાર રહેલો છે. જો આપણે આવો એક એક્ઝામ્પલ કરી ગયા છે, ક્યાં, MCQ નંબર 1. ઓકે, ચાલો એના પરથી જ લેજો. અહીંયા આગળ, જો તેમને વાહકતાથી જોડવામાં આવે, જોડવામાં આવે તો 2 સેન્ટીમીટર ના ગોળા પરથી 3 સેન્ટીમીટરના ગોળા પર જતો વિદ્યુતભાર ખાલી જગ્યા છે એવું આપણને કીધું છે. ઓપ્શન નંબર એ આપ્યો છે આપણને 24 માઇક્રોકુલમ. ઓપ્શન નંબર બી છે 72 માઇક્રોકુલમ. ઓપ્શન નંબર સી છે 16 માઇક્રોકુલમ અને ઓપ્શન નંબર ડી છે 32 માઇક્રોકુલમ. આ તમારો હોમવર્ક, આ દાખલો તમારા હોમવર્કમાં છે. MCQ નંબર 3 ઇઝ ફોર હોમવર્ક, HW. ઓકે, અને તમારે આ ન્યુમેરિકલ શું કરવાનું છે, આ MCQ જે હોમવર્ક આજે મળશે ને એ બધા હોમવર્કને તમારે ગણવાનું છે, ઘરે ફોટો પાડવાનો છે, PDF ફાઇલ બનાવવાની છે અને મને સેન્ડ કરવાનું છે 9537461090. મારો વોટ્સએપ નંબર છે વિકાસ ટેલર. સો આની પર તમારે શું કરવાનું છે, સેન્ડ કરવાનું છે, બરાબર. એન્ડ ઇટ્સ અ કમ્પલસરી, આ તમારે કરવાનું કમ્પલસરી છે. ચાલો આપણે 4th નંબરનો MCQ લઈએ. MCQ નંબર 4. ચાલો, MCQ નંબર 4 શું કહે છે આપણને, કિથે ગયા. MCQ નંબર 4,
ઓકે, સ્મોલ ક્યુ, જો આ બી મજાનો એક્ઝામ્પલ છે. સ્મોલ ક્યુ જેટલો સ્મોલ ક્યુ જેટલો દરેક પર વિદ્યુતભાર હોય, જેટલો દરેક પર વિદ્યુતભાર હોય તેવા કેપિટલ આર અને 2 કેપિટલ આર ત્રિજ્યાના બે ગોળાઓ છે. ત્રિજ્યાના બે ગોળાઓ છે. બંને ગોળાઓને સંપર્કમાં લાવી અલગ કરતા, બંને ગોળાઓને સંપર્કમાં લાવી અલગ કરતા દરેક ગોળા પરનો વિદ્યુતભાર કેટલો હશે? દરેક ગોળા પરનો વિદ્યુતભાર ખાલી જગ્યા હશે. ચલો ઓપ્શન નંબર એ આપ્યો છે આપણને, ક્યુ ક્યુ, ક્યુ બાય 2, 3Q બાય 4, ક્યુ ક્યુ, ક્યુ બાય 2, 3Q બાય 4, ઓપ્શન સી 2Q બાય 3, 4Q by 3, and option number D, Q by 4, 5Q by 4, Q by 4, 5Q by 4. ચાલો જોઈએ શું કીધું છે આપણને. જો શું કીધું છે આપણને, ક્યુ જેટલો દરેક પર વિદ્યુતભાર હોય એવા આર અને 2R ત્રિજ્યાના. એનો મતલબ પહેલો જે ગોળો છે એની ત્રિજ્યા કેપિટલ આર જેટલી છે, બીજો ગોળાની ત્રિજ્યા 2 ટાઈમ્સ કેપિટલ આર જેટલી છે, અને દરેક પર વિદ્યુતભાર કેટલો છે? ક્યુ જેટલો છે. એનો મતલબ Q1, પહેલા ગોળા પરનો વિદ્યુતભાર Q1 બરાબર Q, અને બીજા ગોળા પરનો વિદ્યુતભાર Q2 બરાબર પણ Q છે. ચલો, બંને ગોળાઓને સંપર્કમાં લાવી અલગ કરતા દરેક પરનો વિદ્યુતભાર ખાલી જગ્યા હશે. તો આપણો પેલો હવે કન્સેપ્ટ યુઝ કરો. આપણો કન્સેપ્ટ શું કહે કે જ્યારે બંનેને શું કરીએ, કોન્ટેક્ટમાં લાવીએ. આપણે કામ કરીએ, પહેલા ગોળા પરનો વિદ્યુતભાર Q1 બરાબર કેટલો, બીજા પરના જેટલો, અને બંનેનો કેટલો, Q જેટલો. એટલે Q1 બરાબર Q2 ઇઝ ઇક્વલ ટુ Q. પહેલા ગોળા પરનો પહેલા ગોળાની ત્રિજ્યા R1 બરાબર કેટલી, R, અને બીજા ગોળાની ત્રિજ્યા R2 બરાબર 2 ટાઈમ્સ કેપિટલ R. ક્લિયર? ચાલો હવે કામ કરીએ. સંપર્ક સમયે કુલ વિદ્યુતભાર, સંપર્ક સમયે કુલ વિદ્યુતભાર, જ્યારે બંને ગોળાને એકબીજાના કોન્ટેક્ટમાં લાવીએ ત્યારે સંપર્ક સમયે કુલ વિદ્યુતભાર. હવે અહીં આગળ આપણે Q નહીં કન્સિડર થશે કે Q અહીંયા લીધું છે. ચાલો એક કામ કરીએ, Q ડેશ લઈ લઈએ. Q ડેશ બરાબર બંને ગોળા પરના વિદ્યુતભારનો સરવાળો, એટલે Q1 વત્તા Q2. ફરીવાર દરેક ગોળા પર વિદ્યુતભાર સમાન છે, સો Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 ઇઝ ઇક્વલ ટુ Q. પહેલા ગોળા પરની ત્રિજ્યા છે R, તો R1 ઇઝ ઇક્વલ ટુ R. બીજા ગોળાની ત્રિજ્યા છે 2 ટાઈમ્સ R, તો R2 ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ R. બંનેને કોન્ટેક્ટમાં લાવીએ ત્યારે કુલ વિદ્યુતભાર કેટલો હશે? તો બંને પરના વિદ્યુતભારના સરવાળા જેટલો. માટે Q ડેશ બરાબર Q1 પ્લસ Q2. ધેરફોર Q ડેશ બરાબર Q1 કેટલું છે? Q1 બી Q જેટલું છે, Q2 પણ Q જેટલું છે, તો લખાશે Q પ્લસ Q, સો 2 ટાઈમ્સ Q. તો બંને ગોળા પરનો કુલ વિદ્યુતભાર Q ડેશ કેટલો મળ્યો આપણને? 2 ટાઈમ્સ Q જેટલો. ચાલો હવે સંપર્ક બાદ છૂટા પાડ્યા પછી, છૂટા પાડતા ગોળા 1 પરનો વિદ્યુતભાર, ગોળા 1 પરનો વિદ્યુતભાર. ચાલો ગોળા 1 પરના વિદ્યુતભારને આપણે શું કહીએ? Q1 ડેશ કહી દઈએ. સો Q1 ડેશ બરાબર કુલ વિદ્યુતભાર કેટલો છે? Q ડેશ જેટલો. પહેલા વિદ્યુતભાર પર થશે, સો પહેલા વિદ્યુતભારની પહેલા ગોળાની ત્રિજ્યા R1 જેટલી, ડિવાઇડેડ બાય R1 પ્લસ R2. સો પહેલા ગોળા પરનો કુલ વિદ્યુતભાર
आफ्टर सेपरेशन संपर्क में लाव्या बाद छूटा पाड्या पछी क्यू डैश નું મૂલ્ય છે 2 ટાઈમ્સ ક્યુ જેટલું, R1 નું મૂલ્ય છે R જેટલું, એટલે ઉપર R છેદમાં R1 ની જગ્યાએ R અને R2 ની જગ્યાએ 2 ટાઈમ્સ R, તો ડિવિઝનમાં એટલે કે છેદમાં થશે 3 ટાઈમ્સ R. અહીંયા આગળથી RR કેન્સલ આઉટ. સો સંપર્કમાં લાવી છૂટા પાડતા પહેલા ગોળા પર વહેંચાતો વિદ્યુતભાર Q1 ડેશ બરાબર RR કેન્સલ આઉટ એટલે 2Q/3 માટે 2Q/3 આ પહેલા ગોળા પરનો વિદ્યુતભાર. ચાલો બીજા ગોળા પરનો વિદ્યુતભારને આપણે Q2 ડેશ કહી દઈએ. તો બીજા ગોળા પરનો વિદ્યુતભાર Q2 ડેશ બરાબર કુલ વિદ્યુતભાર કેટલો છે? Q ડેશ જેટલો છે, Q ડેશ જેટલો. ચાલો કયા ગોળા પર સમાશે? બીજા ગોળા પર. બીજા ગોળાની ત્રિજ્યા R2 જેટલી છેદમાં R1 પ્લસ R2. સો બીજા ગોળા પરનો વિદ્યુતભાર Q2 ડેશ બરાબર Q ડેશનું મૂલ્ય કેટલું છે? 2 ટાઈમ્સ Q જેટલું છે. ચાલો બીજા ગોળાની ત્રિજ્યા R2 બરાબર 2 ટાઈમ્સ R છેદમાં R1 ની જગ્યાએ R અને R2 ની જગ્યાએ ફરીથી 2 ટાઈમ્સ R માટે Q2 ડેશ બરાબર માટે Q2 ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ Q એઝ ઇટ ઇઝ, 2 ટાઈમ્સ Q એઝ ઇટ ઇઝ, ઉપર 2R નીચે 3R, ઉપર 2R નીચે 3R. સો RR કેન્સલ આઉટ. ધેરફોર બીજા ગોળા પરનો વિદ્યુતભાર Q2 ડેશ ઇઝ ઇક્વલ ટુ RR કેન્સલ આઉટ 2 દુ 4 એટલે 4Q/3. તો બીજા ગોળા પરનો વિદ્યુતભાર છે 4Q/3. ચાલો કયો ઓપ્શન સાચો છે? પહેલા પરનો વિદ્યુતભાર 2Q/3 અને 4Q/3. સો ઓપ્શન નંબર સી ઇઝ કરેક્ટ ઓપ્શન. ઓકે ચલો હવે આ જ એમસીક્યુને સોલ્વ કરવા માટેની એક બીજી પણ મેથડ છે. આ કઈ મેથડ? જેનો કન્સેપ્ટ આપણે સમજી ગયા એ મેથડ છે. એક બીજી બી મેથડ છે, જોજો સમજો. એ મેથડ સમજવા માટે થોડુંક આપણે જનરલ નોલેજ ચલાવવું પડશે કે પહેલા ગોળાની ત્રિજ્યા R જેટલી છે, બીજા ગોળાની ત્રિજ્યા 2 ટાઈમ્સ R જેટલી છે અને બંને ગોળા પર સમાન વિદ્યુતભાર વહેંચાયેલો છે. સ્ટાર્ટિંગમાં એવું કીધું છે આપણને. હવે થશે શું? જ્યારે બંનેના સંપર્કમાં લાવીએ ત્યારે કુલ વિદ્યુતભાર કેટલો થાય? બંનેના સરવાળા જેટલો. છૂટા પાડ્યા પછી કેટલો થાય? તો એ આપણે પેલા ફોર્મ્યુલા મુજબ શું કર્યું? ફાઇન્ડ કર્યું. બટ અહીંયા આગળ એક એવી મેથડ છે કે જેના દ્વારા તમે શું કરો? લોજિકલી શું કરો? આ દાખલો સોલ્વ કરી શકો. કેવી રીતે? તો આપણને ખબર ભાઈ જેટલો ગોળો મોટો એટલા એના પર વિદ્યુતભાર રહેવાની કેપેસિટી વધારે. સિમ્પલ લોજિક છે. એક નાના ટેમ્પોમાં અને એક મોટી ટ્રકમાં બંનેમાં જે સામાન લઈ જવાની જે કેપેસિટી છે એ બંનેની ડિફરન્ટ હશે. તો ગોળો નાનો હશે તો એ નાના ગોળા પર રહેતો વિદ્યુતભાર પણ ઓછો સમાશે અને ગોળો જેટલો મોટો એટલો એ ગોળા પર વિદ્યુતભાર સમાવવાની કેપેસિટી પણ કેવી? વધારે. તો એવું લખી શકીએ કે વિદ્યુતભાર ડિપેન્ડ કોની પર કરે? ત્રિજ્યા પર ડિપેન્ડ કરે. જે ગોળાની ત્રિજ્યા વધારે એ ગોળા પર વિદ્યુતભાર વધારે. તો એવું લખી શકીએ પહેલા ગોળા પરનો વિદ્યુતભાર કેટલો? Q1 જેટલો. કોના પર આધાર રાખે? પહેલા ગોળાની ત્રિજ્યા પર. એટલે Q1 ઇઝ પ્રપોઝનલ ટુ R1. Q1 ચલે છે R1. બીજા ગોળા પરનો વિદ્યુતભાર Q2 જેટલો છે. આધાર કોની પર રાખશે? બીજા ગોળાની ત્રિજ્યા પર. હવે અહીંયા આગળ બંને જગ્યાએ આપણે સિમ્બોલ ઓફ પ્રપોઝનાલિટી એટલે કે ચલે છે ની નિશાની દૂર કરીએ તો આપણે અચળાંક ઉમેરીશું. પણ એ બધું અચળાંકને બધું ઉમેરવા કરતાં એક કામ કરીએ, અને સમીકરણ 1 આપી દઈએ અને સમીકરણ 2 આપી દઈએ. સમીકરણ 1ને 2 વડે ભાગી નાખીએ. Therefore equation 1 divided by equation 2. સમીકરણ 1 ને સમીકરણ 2 વડે શું કરીએ? ભાગી નાખીએ. સમીકરણ 1 ની ડાબી બાજુ છે Q1 છેદમાં સમીકરણ 2 ની ડાબી બાજુ Q2 ઇઝ ઇક્વલ ટુ સમીકરણ 1 ની જમણી બાજુ R1 અને સમીકરણ 2 ની જમણી બાજુ R2. ઓકે ચાલો. Therefore Q1 divided by Q2 is equal to R1 ની વેલ્યુ કેટલી છે? R1 is equal to R. પહેલા ગોળાની ત્રિજ્યા R છે, બીજા ગોળાની ત્રિજ્યા 2R છે. R કેન્સલ આઉટ તો અહીંથી આપણને એક રિલેશન મળશે Q1 divided by Q2 is equal to 1/2. ક્રોસ ગુણાકાર કરીએ. Q2 નો ગુણાકાર 1 સાથે અને Q1 નો ગુણાકાર 2 સાથે.
तो क्रॉस गुणाकार करता अपने Q2 નું વેલ્યુ મળશે Q2 ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ Q1. ઓકે, ચાલો અહીંથી આપણને રિલેશન શું મળ્યો? Q2 ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ Q1. પહેલા ગોળો જે નાનો છે એના પર Q1 વિદ્યુતભાર છે, બીજો ગોળો મોટો છે એના પર પહેલા ગોળા કરતાં ડબલ વિદ્યુતભાર છે. ઓબ્વિયસલી ભાઈ એનું કદ ડબલ, એની ત્રિજ્યા ડબલ, તો એના પરનો વિદ્યુતભાર બી કેવો થવાનો? ડબલ થવાનો. ચાલો આપણને આટલું તો ખબર પડી ગઈ, બરાબર. પણ કેટલો હશે નથી ખબર. ચાલો હવે આપણે પેલો રિલેશન લઈએ, કુલ વિદ્યુતભાર વાળો. કુલ વિદ્યુતભાર કેટલો હશે? પહેલા પરનો વિદ્યુતભાર Q1 જેટલો, બીજા પરનો વિદ્યુતભાર Q2 જેટલો. તો કુલ વિદ્યુતભાર હવે Q1 બરાબર બી Q છે, Q2 બરાબર બી Q છે. ટોટલ વિદ્યુતભાર કેટલો થાય? 2Q જેટલો થાય. ચાલો હવે Q1 એઝ ઇટ ઇઝ પ્લસ Q2 ની જગ્યા શું લખાય? Q2 ની જગ્યા લખાશે 2 ટાઈમ્સ Q1 ઇઝ ઇક્વલ ટુ 2Q. હવે તમને અહીંયા આગળ કન્ફ્યુઝન થયું હશે કે આ ક્યાંથી લાવ્યા? જો પહેલાં આપણે કુલ વિદ્યુતભાર શોધવાનો છે, તો કુલ વિદ્યુતભાર કેટલો થાય? બંને ગોળા પરના વિદ્યુતભારના સરવાળા જેટલો. પહેલા ગોળા પરનો વિદ્યુતભાર Q1, બીજા ગોળા પરનો વિદ્યુતભાર Q2. પહેલા ગોળા પર પણ Q જેટલો વિદ્યુતભાર છે, બીજા ગોળા પર પણ કુલ Q જેટલો વિદ્યુતભાર છે. તો બંને ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો? 2 ટાઈમ્સ Q જેટલો. એટલે Q1 પ્લસ Q2 ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ Q. હવે આ જ સમીકરણમાં આપણે Q2 ની જગ્યાએ 2 ટાઈમ્સ Q1 લખી શકીએ. તો આપણું સમીકરણ Qના ફોર્મમાં ટ્રાન્સફર થઈ જવાનું. સો અહીંયા આગળ Q1 પ્લસ 2 ટાઈમ્સ Q1, સો 3 ટાઈમ્સ Q1 ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ Q. સો અહીંયા આગળ થયું Q1 ને સૂત્ર કરતાં બનાવીશ તો Q1 ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ Q ડિવાઇડેડ બાય 3. પહેલા ગોળા પર કેટલો વિદ્યુતભાર સમાય? 2 ટાઈમ્સ Q ડિવાઇડેડ બાય 3. ચાલો હવે આપણને શું રિલેશન ખબર છે કે Q1 પ્લસ Q2 ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ Q. Q1 પ્લસ Q2 ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ Q. Q1 ની જગ્યા લખી શકાય 2Q બાય 3. તો Q1 ની જગ્યા લખી શકું 2Q બાય 3 પ્લસ Q2 ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ Q. તો આના પરથી હું જો Q2 ને સૂત્ર કરતાં બનાવું તો Q2 ઇઝ ઇક્વલ ટુ આ 2Q એઝ ઇટ ઇઝ, અને આ 2Q બાય 3 છે એ જમણી બાજુ ગઈને માઇનસ 2Q બાય 3 થશે. માટે બીજા ગોળા પરનો વિદ્યુતભાર Q2 બરાબર આનું લસાવ લઈશું, આના છેદમાં કંઈ નથી એટલે 3 2 6Q માઇનસ 2Q એઝ ઇટ ઇઝ આખાના છેદમાં 3. માટે Q2 ઇઝ ઇક્વલ ટુ 6Q માઇનસ 2Q, સો 4Q ડિવાઇડેડ બાય 3. તો બીજા ગોળા પરનો વિદ્યુતભાર કેટલો? 4Q ડિવાઇડેડ બાય 3. જો મેથડ નંબર 1 પ્રમાણે બી આવી જાય છે, અને આપણે લોજિક લગાવીને મેથડ નંબર 2 અનુસાર કરીએ તો પણ આપણો દાખલો આવે છે. ચાલો જોઈએ. ચાલો એ બીજો હોમવર્ક માટે તમને આપું છું, બરાબર? અહીંયા આગળ લખી લઈએ. હમણાં જે જોયો ને આપણે એ રીતનો જ એક હોમવર્કમાં આપું છું બીજો. ચાલો હોમવર્કમાં શું છે? એમસીક્યુ નંબર આ કયો હતો? 4 ને એમસીક્યુ નંબર 5, અને એમસીક્યુ નંબર 5 છે એ તમારા માટે હોમવર્ક. કેલ્ક્યુલેટ કરવાનો, ફોટા પાડવાના, PDF ફાઇલ બનાવવાની અને આ નંબર પર સેન્ડ કરવાનો. ચાલો શું કહે છે એમસીક્યુ નંબર 5? 9 ગુણ્યા 10 ની 13 ઘાત પ્રોટોન, 9 ગુણ્યા 10 ની 13 ઘાત પ્રોટોન તેમજ 6 ગુણ્યા 10 ની 13 ઘાત ઇલેક્ટ્રોન્સ ધરાવતા, 6 ગુણ્યા 10 ની 13 ઘાત ઇલેક્ટ્રોન્સ ધરાવતા પદાર્થ પર ચોખ્ખો વિદ્યુતભાર ખાલી જગ્યા થાય ધરાવતા પદાર્થ પર ચોખ્ખો
આખો વિદ્યુતભાર ખાલી જગ્યા થાય, કુલ કેટલો વિદ્યુતભાર થશે આપણે શોધવાનું છે. ચાલો તમને ઓપ્શન આપ્યા છે અહીંયા આગળ, સિમ્પલ, બહુ ઇઝી છે, બરાબર. આપણે ખાલી કુલ વિદ્યુતભાર કેટલો થાય શોધવાનું. -4.8 માઇક્રોકુલમ, -4.8 માઇક્રોકુલમ. ઓપ્શન નંબર બી 4.8 માઇક્રોકુલમ. ઓપ્શન નંબર સી બી સરખો જ આપ્યો છે, ઓકે, કુલમમાં આપ્યો છે. ઓપ્શન નંબર સી 4.8 કુલમ અને ઓપ્શન નંબર ડી છે આપ્યો આપણને 3 × 1.6, 3 × 1.6 × 10 પાવર -19 કુલમ, -19 કુલમ. ચલો આપણે આમાંથી સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ધીસ ઇઝ અર હોમવર્ક, સિમ્પલ, બહુ ઇઝી છે ન્યુમેરિકલ, બરાબર. અને નીટ બેઝનો છે જ નહીં, એકદમ ઇઝી, આપણા એનસીઆરટી ટેક્સ્ટબુક બેઝ જ છે. ચાલો 6 નંબરનો એમસીક્યુ જોઈ લઈએ, 6 અને છેલ્લો એમસીક્યુ, બરાબર. આજનો કોટો આપણો પૂરો. હા, શું કીધું છે? શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સાઇલોન નોટનું મૂલ્ય. શૂન્ય અવકાશની પરમિટિવિટી એપ્સાઇલોન નોટનું મૂલ્ય 8.854 × 10 પાવર -12 ન્યૂટન × મીટર સ્ક્વેર કુલમ પાવર -2. સો ન્યૂટન × મીટર સ્ક્વેર, સો ઇન્ટુ કુલમ પાવર 2 છે. અને પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક 81 છે અને પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક 81 છે. તો પાણીની પરમિટિવિટી ખાલી જગ્યા ન્યૂટન મીટર પાવર -2 કુલમ સ્ક્વેર હશે. ઓપ્શન નંબર એ છે 81 × 8.86 × 10 પાવર -12. ઓપ્શન બી છે 8.86 × 10 પાવર -12. અહીંયા આગળ આપણને 85 જ આપ્યો છે, 4 નથી આપ્યો, બરાબર. ચાલો, હા, ઓપ્શન નંબર સી છે 8.86 × 10 પાવર -12 / 81 અને ઓપ્શન નંબર ડી છે 81 / 8.86 × 10 પાવર -12. ચાલો, હવે આપણે એક કન્સેપ્ટ છે એ પણ જરાક સમજી લો. આ રીતના એમસીક્યુ આવવાની શક્યતા ઘણી વધારે, બરાબર. ચાલો, હવે સમજો કે પહેલાં તો ડાઇલેક્ટ્રિક અચળાંક કોને કહેવાય? ડાઇલેક્ટ્રિક અચળાંક કંઈ નથી. ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે સાપેક્ષ પરમિટિવિટી. હવે સાપેક્ષ પરમિટિવિટી એટલે શું? આપેલ માધ્યમની પરમિટિવિટીને જો આપણે શૂન્યાવકાશની પરમિટિવિટીને સાથે કમ્પેર કરીએ તો જે કમ્પેરિઝન મળશે એ કમ્પેરિઝનને આપણે આપેલ માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી કહીશું. તો સાપેક્ષ પરમિટિવિટી માટે સંજ્ઞા યુઝ થાય છે એપ્સાઇલોન. સાપેક્ષ પરમિટિવિટી માટે યુઝ થશે એપ્સાઇલોન આર. રિલેટિવ પરમિટિવિટી, સાપેક્ષ પરમિટિવિટીને ઇંગ્લિશમાં શું કહીશું? રિલેટિવ પરમિટિવિટી, એટલે એને એપ્સાઇલોન આર વડે ડિનોટ કરીશું. એપ્સાઇલોન આર ઇઝ ઇક્વલ ટુ આપેલ માધ્યમની પરમિટિવિટી. કયું માધ્યમ આપેલું છે આપણને? વોટર. સો એપ્સાઇલોન ઓફ વોટર વિથ રિસ્પેક્ટ ટુ એપ્સાઇલોન નોટ. જો આને બોલવાનું કેવી રીતે? આમ ઊંધું વાંચવાનું, એન્ટી ક્લોકવાઇઝ.
શૂન્યવકાશની પરમિટિવિટીની સાપેક્ષમાં આપેલ માધ્યમની પરમિટિવિટીને તે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી કહેવાય. સાપેક્ષ પરમિટિવિટીનું એક બીજું નામ છે ડાઇલેક્ટ્રિક અચળાંક, અને એ ડાઇલેક્ટ્રિક અચળાંકને આપણે કેપિટલ કે વડે ડિનોટ કરીએ. જે વસ્તુ જે સાપેક્ષ પરમિટિવિટી છે એ જ ડાઇલેક્ટ્રિક અચળાંક છે. માટે ડાઇલેક્ટ્રિક અચળાંક કે બરાબર એપ્સાઇલોન ઓફ વોટર ડિવાઇડેડ બાય એપ્સાઇલોન નોટ. સો અહીંયા આગળથી આપણે એપ્સાઇલોન વોટર શોધવાનું છે. સો એપ્સાઇલોન વોટર ઇઝ ઇક્વલ ટુ કે ટાઈમ્સ એપ્સાઇલોન નોટ. સો એપ્સાઇલોન ઓફ વોટર ઇઝ ઇક્વલ ટુ કેનું મૂલ્ય કેટલું આપેલું છે આપણને 81 મલ્ટીપ્લાય બાય એપ્સાઇલોન નોટ કેટલું આપેલું છે આપણને 8.85 મલ્ટીપ્લાય બાય 10 પાવર -12. જો અહીંયા કઈ ઓપ્શન છે, અહીંયા બધે 86 આપ્યું છે આપણને, બરાબર. કંઈ વાંધો નહીં, આપણને અહીંયા 85 આપ્યું છે તો યાદ રાખજો અહીંયા આપણે 85 જ લેવાનું છે. તો આપણે બધા ઓપ્શન અહીંયા આગળ શું કરીએ, સુધારી લઈએ. 8.85 ના ફોર્મમાં ટ્રાન્સફર કરી નાખીએ. 8.85. ચાલો જુઓ કયો ઓપ્શન સાચો હશે, ફર્સ્ટ વાળો. સો ઓપ્શન નંબર 1 ઇઝ કરેક્ટ ઓપ્શન. સો પાણીની પરમિટિવિટી કેટલી બનશે, કુલમ સ્ક્વેર પર ન્યૂટન પર મીટર સ્ક્વેર. ધીસ ઇઝ પરમિટિવિટી ઓફ વોટર. ચાલો બચ્ચો, હવે આપણે આ બંને ન્યુમેરિકલ્સ તમારે જે હોમવર્કમાં આપ્યા છે એ કરવાના અને મને મોકલવાના છે. અને ના આવડે તો આ નંબર પર કોલ કરશો યા તો મને વોટ્સએપ કરશો તો પણ હું તમને એ વસ્તુ સમજાવી દઈશ. ઓકે, ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી ડુ વોટ એવર યુ વોન્ટ બટ ડોન્ટ ટ્રબલ યોર મોમ. થેન્ક યુ.